કેમ છો મિત્રો, ટીચિંગ અજય યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત છે। આજે મિત્રો હું આ તમારા માટે જે ટાટ એચએસ પ્રિલિમ્સ અને મેન્સની પરીક્ષા કઈ રીતે પાસ કરવી એ હેતુથી મિત્રો આ વિડીયો બનાવું છું। ઘણા બધા વિદ્યાર્થીઓને મિત્રો એવું હશે કે હવે દિવસો ઘણા ઓછા છે, શું વાંચવું, કેવું વાંચવું, કેવા પ્રકારનું વાંચવું। હવે આ બધી જ બાબતની માહિતી મિત્રો આપણે આ વિડીયોના અંદર સારી રીતે સમજીશું। મિત્રો તમારાથી પરીક્ષા કેમ પાસ થવાતી નથી અને પરીક્ષા પાસ કરવા માટે શું કરવું જોઈએ, કેવું વાંચવું જોઈએ, એ બધી માહિતી મિત્રો આજના વિડીયોના અંદર આપણે લઈને આવ્યા છીએ। વિડીયો ગમતું હોય તો લાઇક, શેર, કોમેન્ટ કરી દેજો। ચેનલ ઉપર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો। સૌથી પહેલાં તો હું તમને જણાવી દઉં મિત્રો કે ટાટ એચએસનું જે આ નોટિફિકેશન બહાર પડ્યું છે મિત્રો, જે 5/2/2026ના રોજ બહાર પાડવામાં આવ્યું હતું। એક બીજી મિત્રો એના અંદર માહિતી આપી છે કે ફોર્મ ભરાવાના ક્યારે ચાલુ થશે, તો ફોર્મ ભરાવાના મિત્રો 10/2/2026થી લઈને 19/2/2026 સુધીના અંદર તમારા ફોર્મ ભરાઈ જશે ટાટ એચએસના। ત્યારબાદ મિત્રો ફી ભરવાની પણ એ જ ડેટ છે મિત્રો, 20 તારીખ સુધી તમે ફી ભરી શકશો ઓનલાઈન, બરોબર। હવે ફી જે છે મિત્રો એ જનરલ કેટેગરીના અંદર જે વિદ્યાર્થીઓ આવે છે એમને 500 રૂપિયા ભરવાના છે, અને જે અનામત કેટેગરીના અંદર જેટલા પણ વિદ્યાર્થીઓ આવતા હોય છે એમને 400 રૂપિયા ભરવાના હોય છે। અને હાલ જે મેં તમને માહિતી આપી છે એ માહિતીથી તમે વાકેફ જ હશો મિત્રો। હવે શરૂઆત થાય છે મિત્રો કે પરીક્ષાના અંદર કેવી તૈયારી કરવી કે જેથી કરીને પ્રિલિમ્સ પરીક્ષા પાસ કરી દેવાય। સૌથી પહેલો મિત્રો તમારો ટાર્ગેટ હોવો જોઈએ પ્રિલિમ્સ પાસ કરવી, બરોબર। એના પછી બીજો મુદ્દો આવે છે મિત્રો મેન્સનો। તો સૌપ્રથમ મિત્રો તમે જાણો છો કે ઘણા બધા વિદ્યાર્થીઓથી પ્રિલિમ પરીક્ષા પાસ થતી નથી, એના પાછળના કારણ શું છે? તો આજે મિત્રો હું આ વિડીયોના અંદર પરીક્ષાના અંદર પાસ કેમ નથી થવાતું, બરોબર, એના કારણ પણ આના અંદર બતાવીશ મિત્રો। તો સૌથી પહેલાં મિત્રો હું તમને જણાવવા માગું છું કે પરીક્ષા પાસ કરવા માટે સૌથી પહેલો મુદ્દો એ છે મિત્રો કે પરીક્ષા પાસ કરવા માટે જે ડિટેલ સિલેબસ હોય છે ને મિત્રો એ તમારા પેજના અંદર એકવાર લખી દેવાનો અને એને સારી રીતે વાંચી લેવાનો કે જેથી કરીને તમને ખબર પડે કે કયા મુદ્દા અંદર પૂછાવાના છે, કયા ટોપિક ઉપર કેટલી મહેનત કરવાની છે। એટલે સૌથી પહેલી માહિતી આ છે મિત્રો કે તમારે અભ્યાસક્રમ ડિટેલ પહેલાં લખી દેવાનો રહેશે તમારા પેજ ઉપર અને દરરોજ એને જોવાનો મિત્રો, અને દરરોજ મિત્રો એ સિલેબસને જોવાનું કે જેથી કરીને તમને ખબર પડે કે આ સબ્જેક્ટના અંદર આટલી મહેનત કરવાની છે। ત્યારબાદ મિત્રો સૌપ્રથમ તમને જણાવી દઉં કે જેવું પણ મિત્રો નોટિફિકેશન બહાર પડે છે એવું તરત જ મિત્રો તમારે મોક ટેસ્ટ આપવાનું ચાલુ કરી દેવાનું। ઘણી બધી એવી ચેનલો છે મિત્રો જે ફ્રીના અંદર મોક ટેસ્ટ આપવા દેતી હોય છે કે જેથી કરીને એક સૌથી મોટો ફાયદો એ થશે કે તમારા અંદર જે પરીક્ષા પહેલાં જે ડર હોય છે ને કે પરીક્ષાના સમય પર શું થશે, શું નહીં થાય, એ ડર પહેલો તમારાથી દૂર થઈ જશે। કારણ કે તમે દરરોજ મિત્રો જેવી ટેસ્ટ આપશો એટલે તમારા અંદર એક માઇન્ડસેટ તૈયાર થઈ જશે પરીક્ષા આપવાનો, બરોબર। એટલે પરીક્ષાના ટાઈમ પર જેટલા પણ વિદ્યાર્થીઓને ડર લાગતો હોય છે ને એ ડર તમારા અંદર ઓછો થઈ જશે। આ ટેસ્ટ આપવાથી મિત્રો સૌથી મોટો ફાયદો એ થશે કે જે તમે ટેસ્ટ આપશો ને ત્યારે મિત્રો પ્રશ્નને કઈ રીતે મિત્રો વાંચવો, બરોબર, પ્રશ્ન કઈ રીતે ઝડપથી સોલ્વ કરવો એ બાબતની સ્ટ્રેટેજી તમારા અંદર પાવરફુલ થઈ જશે, બરોબર। એટલે સૌથી પહેલાં તો મિત્રો તમારે મોક ટેસ્ટ આપવાનું શરૂ કરી દેવાનું કે જેથી કરીને તમારા અંદર જે કેચઅપ શક્તિ જે હોય છે, પ્રશ્નને જોઈને જે સમજવાની શક્તિ હોય છે ને સારી રીતે વિકસી જશે મિત્રો, કે જેથી કરીને તમારો ઘણો બધો સમય બચી જશે। હવે પરીક્ષાના અંદર ફેલ થવા પાછળના કારણ હું તમને જણાવું છું। સૌથી પહેલું તો કારણ એ છે કે દરરોજનું તમે રિવિઝન કરતા નથી હોતા મિત્રો। જે તમે આજે વાંચ્યું છે એને પછી બીજી વાર તમે વાંચતા નથી, તો એવું નહીં કરવાનું મિત્રો। જેટલું પણ વાંચ્યું છે, જેટલા મુદ્દાઓ તમે વાંચ્યા એને નોંધ કરો અને એને અઠવાડિયામાં 2 થી 3 વાર રિવિઝન કરતું રહેવાનું કે જેથી કરીને જૂનું જે તમારા અંદર જ્ઞાન છે ને એ તાજું રહે મિત્રો, બરોબર। એટલા માટે સૌથી પહેલાં તો તમારે રિવિઝન કરતું રહેવાનું। અને પરીક્ષાના અંદર ફેલ થવાનું બીજું પણ કારણ મેં તમને જણાવી દીધું અગાઉ મિત્રો કે તમારે મોક ટેસ્ટ આપતું રહેવાનું કે જેથી કરીને પરીક્ષાના નજીકના દિવસના અંદર જે તમારો ડર હોય છે મિત્રો એ દૂર થઈ જશે। તો આ બંને કારણો મિત્રો ખૂબ જ મહત્વના છે, આના પર થોડું ધ્યાન આપજો, બરોબર। અને હજુ સમય બાકી છે મિત્રો, બરોબર, હજુ તમારા જોડે સમય છે અને તમારે મિત્રો તમારી આ ટાટ એચએસની પરીક્ષાના અંદર પાસ કરવી હોય મિત્રો તો તમારા જોડે મિત્રો એક સારું એવું આયોજન બનાવો કે જેથી કરીને તમારે દરરોજનું રિવિઝન એટલું કરવાનું અને દરરોજની મિત્રો મોક ટેસ્ટ આપતું રહેવાનું, એવું પરફેક્ટ આયોજન બનાવો મિત્રો। તો હવે મિત્રો ઘણા
ઘણા બધા વિદ્યાર્થીઓના પ્રશ્નો થતા છે કે આથી શું વાંચવું, કયા ટોપિકના અંદર વધારે વાંચવાનું, કયો ટોપિક વાંચવાનો, કયા પુસ્તકોમાંથી વાંચવાનું. તો એ બધી વસ્તુનું સોલ્યુશન આપણે લાવી દીધું છે મિત્રો. સૌથી પહેલાં મિત્રો હું તમને જણાવું છું કે આપણી ચેનલ પર તમારે સૌપ્રથમ જવાનું મિત્રો. જો આપણી ચેનલ ઓપન થઈ ગઈ છે એના અંદર જો મિત્રો આ પ્લેલિસ્ટનો ઓપ્શન છે, એના અંદર તમે જઈને પ્લેલિસ્ટ ઉપર ઓપન કરશો એટલે પહેલું જે આ છે ને પ્લેલિસ્ટ, એના અંદર આપણે 36 જેવા વિડીયો બનાવ્યા છે, 36-37 જેવા, બરોબર. તો એ બધા વિડીયો મિત્રો આપણે સ્પેશિયલ ટાટ એચએસ માટે બનાવેલા છે. અને આ જે ટોપિકો જે છે ને એ બધા સિલેક્ટેડ ટોપિકો છે. અને જે મિત્રો તમારે બીએડની બુકના અંદર જે ટોપિકો આપ્યા છે, તમારા અભ્યાસક્રમમાં જે ટોપિક આપ્યા છે ને એ ટોપિકોને ધ્યાનમાં રાખીને બીએડની બુકના અંદર જે આ ટોપિકો છે ને મિત્રો એના અંદરથી સ્પેશિયલ આ કન્ટેન્ટના વિડીયો બધા બનાવેલા છે મિત્રો. તો આ જેટલા પણ વિડીયો છે એ બધા શાંતિથી મિત્રો તમે 2 થી 4 વાર મિત્રો રિવિઝન કરતા રહો કે જેથી કરીને કોઈ પણ મુદ્દો તમે સારી રીતે સમજી શકો મિત્રો. અને બીજી મહત્વની બાબત એ છે કે ઘણા બધા વિદ્યાર્થીઓને વિડીયો જોવાના અંદર કંટાળો આવતો હોય છે, બરોબર. તો આપણે મિત્રો એના માટે પીડીએફ પણ બનાવેલી છે, બરોબર. જો તમને સ્ક્રીન ઉપર જોવાય છે ને એ આખી એક પીડીએફનું પોસ્ટર છે, બરોબર. હવે તમે આ પોસ્ટરના અંદર જુઓ છો મિત્રો, એના અંદર જે સૌથી પહેલું મિત્રો માહિતી આપી છે ટાટ એચએસ સ્પેશિયલ ઓફર 2026ની, બરોબર. પીડીએફમાં સમાવિષ્ટ ટોપિકો કયા છે મિત્રો એ પણ બતાવેલા છે, બરોબર. હવે સૌથી પહેલાં હું તમને જણાવી દઉં છું મિત્રો કે પીડીએફના અંદર આ કયા ટોપિકો છે કે જેથી કરીને તમે પરીક્ષાના અંદર સારા ગુણે મિત્રો પ્રિલિમ્સ પાસ કરી શકો, બરોબર. તો પહેલાં તમને હું જણાવી દઉં છું કે આ જે પીડીએફ છે ને એના અંદરથી 80+ માર્ક્સનું તમારી પરીક્ષાના અંદર પૂછાશે, બરોબર. 85 ગુણનું મિત્રો. કારણ કે આના અંદર જેટલા સિલેક્ટેડ ટોપિકો જે છે ને તમારા અભ્યાસક્રમના અંદર એ અભ્યાસક્રમને લઈને બધા ટોપિકોની આપણે આ પીડીએફ બનાવેલી છે. એક છે મિત્રો શિક્ષક અભિયોગ્યતા, જે તમારી પરીક્ષાના અંદર 35 ગુણના અંદર પૂછાશે મિત્રો. એના અંદર પણ ટોપિકો બધા આવે છે. અહીંયા ટોપિકો આપેલા છે મિત્રો ક્રિયાત્મક સંશોધન, અધ્યાપન સૂત્રો, વૃદ્ધિ વિકાસ, પરિપક્વતા, સ્વ અને વ્યક્તિત્વ મૂલ્યાંકન. આ બધા ટોપિકો જે છે ને એ શિક્ષક અભિયોગ્યતા જે તમારી ટાટ એસની પરીક્ષાના અંદર 35 ગુણના અંદર પૂછાશે. પછી આના અંદર આવે છે મિત્રો બેન્જામિન બ્લૂમ મૂલ્યાંકન આવી જાય છે. ગુજરાતી વ્યાકરણ મિત્રો તમારી પરીક્ષાના અંદર 15 ગુણનું પૂછાશે. જનરલ નોલેજ એ 20 ગુણનું તમારી પરીક્ષાના અંદર પૂછાશે. એના અંદર પણ આપણી બધી પીડીએફો મૂકેલી છે. પછી જનરલ પદ્ધતિ, તમારો કોઈ પણ કોમર્સ, સાયન્સ કે આર્ટ્સ ગમે તે સબ્જેક્ટ હોય મિત્રો તમારે જનરલ પદ્ધતિ 100% કામ આવશે. અને તમને ખબર છે મિત્રો આપણા વિડીયોના અંદર મોક ટેસ્ટના વિડીયો બનાવ્યા છે, હજુ બીજા મોક ટેસ્ટના વિડીયો આવતા રહેશે. એ મોક ટેસ્ટની પીડીએફ પણ આના અંદર મળશે. એનઈપી 2020 સંપૂર્ણ મિત્રો એના અગાઉની પરીક્ષાના અંદર પૂછાયેલા પ્રશ્નો એની પણ પીડીએફ આના અંદર જોવા મળશે. પછી મનોવિજ્ઞાનની અગાઉની પરીક્ષાના અંદર પૂછાયેલા પ્રશ્નો, બરોબર. મનોવિજ્ઞાનના અગાઉની પરીક્ષાના અંદર પૂછાયેલા પ્રશ્નોની પણ પીડીએફ આના અંદર જોવા મળશે. પછી બચાવ પ્રયુક્તિ અને બુદ્ધિ, આ બધા ટોપિકોની પીડીએફ આના અંદર મિત્રો તમને મળી જશે, બરોબર. હવે આ પીડીએફના અંદર મિત્રો એક મુદ્દો આના અંદર એડ નથી થયો, એ પણ હું તમને જણાવી દઉં છું. સરકારી યોજનાઓ, જેટલી પણ સરકારી યોજનાઓ છે ને એની પણ પીડીએફ મેં આના અંદર નાખી દીધેલી છે. એટલે મિત્રો જોઈ લો તમે કે 80 થી 85 ગુણની મિત્રો આ પીડીએફ જે છે મિત્રો એ તમારે ડાયરેક્ટ રિવિઝન કરવાની, બરોબર. 80 થી 85 ગુણ મિત્રો તમારા આ પીડીએફના અંદરથી કવરઅપ થઈ જશે. હવે તમને મિત્રો મહત્વની બાબત એ છે કે આ પીડીએફ જે છે એ માત્ર મિત્રો 200 રૂપિયાના અંદર તમને મળી જશે, બરોબર. તમે ક્લાસ લીધા હોય, બરોબર, કોઈ બુકો તમે પરચેસ કરી હોય, કશો વાંધો નથી, એ પણ તમે વાંચો. અને પણ મિત્રો બીજી મહત્વની બાબત તમને એ જણાવું છું કે આ પીડીએફ પણ તમે ખરીદજો મિત્રો. કારણ કે આ જે છે ને એ સિલેક્ટેડ ટોપિક ઉપર છે અને તમારા બીએડના અંદર જે પુસ્તકના અંદર આ મુદ્દાઓ આપ્યા છે ને, જે ડિટેલ્સ આપી છે ને એના અંદરથી મિત્રો આ પીડીએફ તૈયાર કરવામાં આવેલી છે, બરોબર. મહત્વની જ બાબતો બધી આના અંદર છે. એટલે 200 રૂપિયા એટલે કોઈ મોટી બાબત ન હોય મિત્રો. પણ તમારે પરીક્ષા પ્રિલિમ્સ સારી રીતે પાસ કરવી હોય મિત્રો તો આ પીડીએફ તમારે 100% પરચેસ કરી લેવાની મિત્રો. એના માટે જો મિત્રો નીચે માહિતી આપેલી છે, જેને પણ આ પીડીએફ લેવાની હોય મિત્રો આ QR આપેલું છે, જો મિત્રો QR ઉપર 200 રૂપિયા પેમેન્ટ કરીને સ્ક્રીનશોટ તમારે મોકલવાનો રહેશે 91 57 59 15 99 ઉપર, બરોબર. આ વોટ્સઅપ પર જો તમે સ્ક્રીનશોટ મોકલશો મિત્રો 200 રૂપિયાનો સ્ક્રીનશોટ, એવી તરત જ તમને મિત્રો આ પીડીએફ મળી જશે. અને પીડીએફ મિત્રો 100% લેજો, તમને 100% કામ આવશે. જો પ્રિલિમ્સ તમારે સારી રીતે પાસ કરવી હોય મિત્રો એની રણનીતિ, બરોબર, તો આ જે પીડીએફ જે છે ને એ તમારે ખરીદવાની મિત્રો. આના સિવાય મિત્રો આ 85 ગુણ તો બરોબર છે, આના સિવાયના તમારા જે સબ્જેક્ટ જે હોય ને જે તે હોય, ગણિત હોય, વિજ્ઞાન, ગુજરાતી, હિન્દી, કોઈ પણ તમારો સબ્જેક્ટ હોય એના સબ્જેક્ટના અંદરથી તમે જે બુક વાંચશો મિત્રો તમે આરામથી પ્રિલિમ પાસ કરી દેશો મિત્રો. એટલે તમારા માટે મહત્વની બાબત એ છે, એટલા માટે આ ડિઝાઇન કરવામાં આવેલી છે પીડીએફ તમારા માટે. તો આજના વિડીયોના અંદર મિત્રો આપણે પ્રિલિમ પાસ કરવા માટેની સ્ટ્રેટેજી પાવર પણ મેં કીધો છે, કેવા વિડીયો જોવાના, કઈ પીડીએફ તમારે વાંચવાની છે, કઈ રીતે તમારે મેળવવાની છે, આ બધી જ માહિતી મેં આપી છે મિત્રો. આટલું તમે કરજો. અને બીજી મહત્વની વસ્તુ મિત્રો, દરરોજનું રિવિઝન કરવાનું ભૂલતા નહીં. અને
અને મોક ટેસ્ટ મિત્રો અમુક ચેનલો ફ્રી આપતી હોય છે, બરોબર. તે ચેનલ ઉપર જઈને તમે મોક ટેસ્ટ આપવાનું શરૂ કરી દેજો મિત્રો, જેથી કરીને તમારા અંદર એક પેપર આપવાનો મિત્રો એક પોઝિટિવ પાસો મિત્રો સ્થાપિત થઈ જશે, કે જેથી કરીને તમારો ડર જે હોય છે ને પરીક્ષાના અંદર એ દૂર થઈ જાય છે. અને ઘણા બધા વિદ્યાર્થીઓ એ ડરના લીધે જ પરીક્ષાના અંદર ફેલ થતા હોય છે. કઈ રીતે મિત્રો? તમારા અંદર પરીક્ષા આપવા જાવ છો ને એટલે ફ્રસ્ટ્રેશન, બરોબર, ડર વધારે હોય, કે જેથી કરી વિકલ્પો ગૂંટવાના અંદર મિત્રો તમારાથી ભૂલ થઈ જતી હોય છે, અને એના લીધે મિત્રો તમારા માર્ક્સ ત્યાં કટ થઈ જતા હોય છે. તો આ બધી જેટલી પણ માહિતી આપી છે મિત્રો, એ બધી માહિતીને ધ્યાનના અંદર રાખજો. હવે તમને જણાવી દઉં છું મિત્રો કે પીડીએફના અંદર મિત્રો તમને કેવી મળશે, બરોબર. તો જો મિત્રો સ્ક્રીન ઉપર તમને જોવાય છે ને, આ પીડીએફ જ છે જે તમારે ખરીદવાની છે, બરોબર. તો જો આ લેવલનું બધું કન્ટેન્ટ છે મિત્રો, તમે જે આ સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો. બધા જ ક્વેશ્ચન મિત્રો લીધેલા છે, બધા જ ટોપિક આના અંદર આવી જાય છે, બરોબર. જે તમને પીડીએફના અંદર બતાવે છે ને એ બધા ટોપિક આના અંદર આવી જાય છે. અને પીડીએફ મિત્રો 256 પેજની છે, અને આના અંદર મિત્રો 2500+ ક્વેશ્ચન છે, બરોબર, જે તમારી પરીક્ષાના અંદર 100% કામ આવશે. આજની માહિતી મિત્રો તમને ગમી હોય તો આ વિડીયોને લાઇક શેર કરી દેજો તમારા મિત્રોને, અને હા, ચેનલ પર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો આપણે મળીએ બીજા વિડીયોના અંદર. બાય.